જૈવ ઉદ્વિકાસના સિદ્ધાંતો. મિત્રો, આ ભાગમાં આપણે ઉદ્વિકાસ માટેના વિવિધ વાદ વિશેની ચર્ચા કરીશું. એ પૈકી પ્રથમ વાદ એટલે કે લેમાર્ક વાદ, કે જે ઉપાર્જિત લક્ષણોના વારસાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં મિત્રો આ સિદ્ધાંતની અંદર એવું કહેવામાં આવેલું છે કે સજીવોમાં જે કંઈ લક્ષણો જોવા મળે છે તે તેમને પેઢી દર પેઢી વારસામાં પ્રાપ્ત થતા હોય છે અને તેમનો વિકાસ થતો હોય છે. આ માટે જીન બેપ્ટિસ્ટ ડી લેમાર્ક નામના વૈજ્ઞાનિક આ સિદ્ધાંત સર્વપ્રથમ રજૂ કરેલો છે ને એ ઉદ્વિકાસ માટેનો જૈવિક સર્વપ્રથમ વાદ તરીકે ઓળખવામાં આવે છે. આ વાદ એ ફિલોસોફી ઝૂલોજી નામના પુસ્તકની અંદર આપવામાં આવેલો છે. આ વાદની જો સંકલ્પનાઓની વાત કરવામાં આવે તો એમાં અલગ અલગ બાબતો છે તેને સમાવેશ કરવામાં આવેલી છે. પહેલું, આંતરિક જીવનમાં, એટલે કે બધા જ સજીવોમાં કેટલીક આંતરિક અગત્યના પરિબળોની હાજરીને લીધે તેના જે અંગો હોય છે, તેનું દેહ છે, તે કદ વધારવાનું કે ઘટાડવાનું છે તેમાં નક્કી થતું હોય છે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે ભાઈ જીરાફ છે, તો જીરાફની ડોક લાંબી થઈ એનું કારણ શું? તો કે ભાઈ જીરાફ છે જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારની અંદર તેમને જે ખોરાક હતો એ પ્રાપ્ત નહીં થતો, નીચેનો ખોરાક છે તે પ્રાપ્ત નહીં થતો હતો. આથી ઊંચા ખોરાક પ્રાપ્ત કરવા માટે તેઓને ઊંચાઈ સુધી ડોકને ખેંચવી પડતી હતી. એના કારણે તેમની ડોક લાંબી થઈ હશે. તો આમ એમનું જીવન પરિબળ જે છે એ તેમના કદ માટે, તેમના લક્ષણો માટે જવાબદાર ગણવામાં આવે છે. બીજું છે પર્યાવરણની અસર અને તેમની જરૂરિયાતો, એટલે કે ખાસ કરીને સજીવો જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં તેની આસપાસનું જે પર્યાવરણ છે તે તેમના લક્ષણો માટે જવાબદાર ગણવામાં આવતું હોય છે. એક આપણે સરળ વાત કરીએ કે ભાઈ જે ધ્રુવ પ્રદેશની અંદર જે પ્રાણીઓ રહે છે તેમના શરીર ઉપર ચરબીનું જાડું સ્તર, ઉપરાંત તેમના શરીર ઉપર છે રૂંવાટી વધારે આવેલી હોય છે, પગ છે તે ગાદીવાળા હોય છે. તો કારણ તો કે એ વિસ્તારમાં રહેવા માટે તેના લક્ષણો છે તે પ્રાપ્ત કરતું હોય છે. તો આમ પર્યાવરણ છે એ સજીવોને તેના લક્ષણો માટે જવાબદાર ગણવામાં આવે છે. અને જો પર્યાવરણ બદલાય તો એમની સાથે સાથે તેમની જરૂરિયાતો પણ અલગ અલગ હોય છે અને જરૂરિયાતો મુજબ તેમના રચનામાં ફેરફાર થતો જોવા મળે છે. ત્યારબાદ ત્રીજી જે એમાં બાબતની વાત કરવામાં આવી છે એ છે અંગોનો ઉપયોગ અને બિનઉપયોગ. એટલે કે જો કોઈ સજીવ એનું કોઈ ચોક્કસ અંગ એ વધારે જો ઉપયોગમાં લેતું હોય તો એ અંગ છે તેના કદમાં વધારો થતો જતો હોય છે. અને જો એ અંગ છે તેનો ઉપયોગ ન થાય તો સમયાંતરે એ અંગ છે એ અવનત પામતું જાય છે, પતન થતું જાય છે અને છેલ્લે નાશ પામે. દાખલા તરીકે આપણે વાત કરીએ માનવજાતની, તો માનવજાત એમના પૂર્વજો એ વાનરો ગણવામાં આવે છે. તો વાનરોને પૂંછ હતી, પરંતુ માનવજાતમાં પૂંછ જોવા મળતી નથી. કારણ તો કે ભાઈ પૂંછનો ઉપયોગ છે તેની જરૂરિયાત નહીં હતી, તો સમયાંતરે તે છે તે ઘટતો ગયેલો જોવા મળે. તો આમ અંગોનો ઉપયોગ નહીં હોય તો એ કદમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે. ત્યારબાદ ચોથું જેમાં લક્ષણ છે ઉપાર્જિત લક્ષણોની આનુવંશિકતા. એટલે આ એવું કહેવા માંગે છે કે કોઈ પણ સજીવ હોય એમાં જે એમના અંગોનો ઉપયોગ છે કે એ અંગો કેવી રીતે વપરાશમાં લે છે, એ જે અંગો છે તેની વપરાશ તેમને આનુવંશિકતામાં એની પેઢી દર પેઢી છે તે એમાં નવા નવા લક્ષણો વિકાસ પામતા જાય છે અને એ અંગોનો ઉપયોગ વધારેમાં વધારે સારી રીતે કરી શકે તેવા લક્ષણો તે વિકસાવતું જોવા મળે છે. તો આમ આ ચાર બાબતોના આધારે આપણે એવું કહી શકીએ કે સજીવોમાં જે લક્ષણો ઉપાર્જિત હોય છે તે પેઢી દર પેઢી વહન પામતા જોવા મળે છે. એવું આ લેમાર્કવાદ કહે છે કે ઉપાર્જિત લક્ષણો છે તે પેઢી દર પેઢી વહન પામી શકે છે. અને આ
કેટલાક લક્ષણો એવા છે કે જેનો ઉપયોગ નથી થતો તો તે નાશ પામતા જોવા મળે છે. બરાબર, તો એના ઉદાહરણોની આપણે ચર્ચા કરી કે ભાઈ જીરાફની ડોક કે એના ઊંચા ઉપાંગ. એનું કારણ તો કે એમના જે વિસ્તારમાં જે ખોરાકનો વિસ્તાર હતો એ વિસ્તારમાં નીચેના જે વૃક્ષો હતા તેના પર્ણો છે ખવાઈ ગયા. ત્યારબાદ ધીમે 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 તેને ઊંચા વૃક્ષ પર રહેલો ખોરાક છે તે ખાવાનો પ્રયાસ કર્યો અને એના કારણે તેમની ડોકમાં અને તેમના ઉપાંગોમાં લંબાઈ છે તે વધતી જોવા મળી છે. આવી જ રીતે સ્થળચર પક્ષીઓ છે, જમીન પર રહેતા સજીવો જે છે એ સજીવોના પગની વાતો કરીએ તો એમના પગ છે તેમની આંગળીઓ છૂટી હોય છે, પરંતુ જલચર પક્ષીઓ છે તેમના પગની આંગળીઓ એકબીજા સાથે પડદાથી જોડાઈ ગયેલી હોય છે, કારણ કે તેને પાણીમાં ઉપયોગ કરવા માટે હલેચા મારવા પડતા. દાખલા તરીકે બતકના પગ તમે જોઈ શકો છો. આવી રીતે સાપ, તો સાપના પણ ઉપાંગો છે તે ભૂતકાળમાં જોવા મળેલા હતા, પરંતુ તેમના ઉપાંગોનો ઉપયોગ નહીં હોવાના કારણે સમયાંતરે તેમણે તેમના ઉપાંગો છે તે ગુમાવેલા છે. તો આમ આ બધા ઉદાહરણ છે તે લેમાર્કવાદ સાચો છે તેની સાબિતી પૂરી પાડે છે. પરંતુ કેટલાક એવી પણ બાબતો છે જે દર્શાવે છે કે લેમાર્કવાદ છે એ સાચો નથી. એની વાત કરીએ તો પેલું છે વેઇઝમેનની થિયરી. વેઇઝમેન નામનો એક વૈજ્ઞાનિક છે, એમણે એક સરસ મજાનો પ્રયોગ કર્યો. એમણે ઉંદર લીધા, એ ઉંદરને લઈ અને એમની પૂંછડી કાપી નાખી. ત્યારબાદ તેમની વચ્ચે સંકરણ કે પ્રજનન કરવામાં આવ્યું. તેમની નવી પેઢી આવી, તેમની પૂંછડી કાપી નાખી. આવી રીતે ધીરે ધીરે કરતાં કરતાં 22 પેઢી સુધી એ ઉંદરની પૂંછડીઓ કાપતો રહ્યો. છતાં પણ નેક્સ્ટ પેઢીમાં જે ઉંદર જન્મતા હતા તેમાં પૂંછડી જોવા મળતી હતી. તો આ બાબત એવું સમજાવે છે કે ઉપાર્જિત લક્ષણો વારસામાં પ્રાપ્ત થતા નથી, અન્યથા એ ઉંદરની નેક્સ્ટ પેઢી છે તેમાં પૂંછડી વગરના ઉંદર આવવા જોઈએ. તો આમ આ જે મુદ્દો છે એ લેમાર્કવાદ છે એ ખોટો છે એ સાબિત કરે છે. આવી જ રીતે વાત કરીએ તો ભારતીય સન્નારીઓ છે તે હર હંમેશ તેમનો કર્ણ અને નાકનું છેદન કરાવતી હોય છે, પરંતુ નેક્સ્ટ પેઢીમાં જે બાળક જન્મે છે એને ક્યારેય કર્ણ કે નાકમાં છેદન જોવા મળતું નથી. એવી જ રીતે ચીનની અંદર જે સ્ત્રીઓ જન્મે છે ત્યાં જેમ પગ નાના હોય એમ સ્ત્રીઓ વધારે સુંદર માનવામાં આવે છે. એટલા માટે એ સ્ત્રી જન્મે ત્યારે તેમના પગ પર લોખંડના બૂટ છે તે પહેરાવી દે છે, જેથી કરીને તેમના પગ છે એ મોટા કદના ન થાય. છતાં નેક્સ્ટ પેઢીમાં આ વસ્તુ ફરીથી કરવી પડે છે. આવી જ રીતે જો એવું હોય કે જે અંગનો ઉપયોગ થતો જાય તે સતત ને સતત વધતું જાય, તો મનુષ્યની આંખ, જે લોકો વધારે વાંચન કરે છે તો તેમની આંખોના કદ પણ મોટા થઈ જવા જોઈએ. મનુષ્યના હૃદય, તો હૃદય છે એ તો આજીવન ધબકતું રહે છે, તો મોટી ઉંમરના લોકો હોય તેમાં હૃદય છે એનો કદમાં વધારો થઈ જવો જોઈએ, પરંતુ આવા કોઈ પણ પ્રકારના લક્ષણો છે તેમાં જોવા મળતા નથી. તો આમ આ લેમાર્કવાદ જે છે તે ખોટો છે તેવું પુરવાર થાય છે, તે એ સંપૂર્ણ લક્ષણોને સાબિત કરી શકતું નથી. લેમાર્કવાદ બાદ બીજો વાદ આવે છે એ છે ડાર્વિનવાદ. તો ડાર્વિનવાદ કે જે નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાદ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિને આપેલો છે. ડાર્વિન તેમનું પોતાનું જહાજ કે જેનું નામ હતું બીગલ, એ જહાજમાં દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ગેલાપાગોસ ટાપુ, આવા અલગ અલગ ટાપુઓની મુસાફરી કરી હતી. અને એ જે મુસાફરી કરતો હતો એ દરમિયાન એણે કેટલાક લક્ષણો છે તે જોયા. કેટલાક સજીવોમાં અલગ અલગ લક્ષણો હતા તેમનું એમણે નિદર્શન કર્યું, અને એ સાથે સાથે એમણે 2 પુસ્તકો વાંચેલા. એ પુસ્તકના નામ છે પ્રિન્સિપલ્સ ઓફ પોપ્યુલેશન, કે જે માલ્થસ નામના વૈજ્ઞાનિકે લખેલું છે, અને બીજું છે પ્રિન્સિપલ્સ ઓફ જિયોગ્રાફી, કે જે ચાર્લ્સ લેયલના નામ લખેલું છે. તો આ બંને પુસ્તકો એણે વાંચ્યા અને એમના કારણે એમણે ઘણી બધી નવી નવી બાબતોનો અભ્યાસ છે તે કરવાનું મન થયું, અને એ પોતે સરસ રીતે આ જે સિદ્ધાંત જે છે એ એવું કહેવા માગતો હતો કે ભાઈ કુદરતની અંદર જે બાબતો છે એ નૈસર્ગિક પસંદગીના આધારે જ થતી હોય છે. બરાબર, તો આ કેવી રીતે થાય તેના કેટલાક મુદ્દાઓ છે. તો એમાં પહેલું છે વિપુલ ઉત્પાદન. તો એમાં એવું કહેવા માંગે છે કે બધા જ સજીવો
પુષ્કળ પ્રમાણમાં સંતતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. અને જો આવું થાય તો અને જો દરેક વ્યક્તિ મહત્તમ પ્રજનન ક્ષમતા ધરાવે તો આ વસ્તીનું કદ છે તે ખૂબ એટલે ખૂબ ઝડપથી વધતું જશે. ડાર્વિનનો બીજો મુદ્દો હતો એ તો અસ્તિત્વ માટે સંઘર્ષનો. એમણે કહ્યું કે ભાઈ સજીવો ભલે ગમે તેટલું પોતાનું ઉત્પાદન ક્ષમતા ધરાવતા હોય, પરંતુ પ્રાકૃતિક સ્ત્રોત કે જે એ સજીવને જીવન જરૂરિયાત માટે જે સ્ત્રોત છે એ મર્યાદિત છે, ને એના કારણે એ સ્ત્રોત માટે એ સજીવો એકબીજા સાથે સંઘર્ષ કરે છે અને એટલા માટે તેમાં સ્પર્ધા થાય છે. ને એ સ્પર્ધામાં જે સજીવો સક્ષમ હોય છે તે જ સજીવો તેમાં ટકી શકે છે અને વૃદ્ધિ પામે છે. જે સક્ષમ હોતા નથી એ સજીવો છે તે નાશ પામતા જોવા મળે છે. આ મુદ્દાને અસ્તિત્વ માટેના સંઘર્ષ તરીકે ઓળખવામાં આવેલો છે. આવા સંઘર્ષ અલગ અલગ 3 પ્રકારના હોય છે. એક અંતઃજાતીય સંઘર્ષ કે જેમની અંદર તેમના જ સમાન જાતિના સભ્યો છે તે ખોરાક, આશ્રય, પ્રજનન જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ માટે તેઓ સંઘર્ષ કરતા જોવા મળેલા છે. બીજું છે આંતરજાતીય સંઘર્ષ કે જેમની અંદર અલગ અલગ જાતિના સભ્યો એ ખોરાક અને આશ્રય માટે એ સંઘર્ષ કરતા જોવા મળેલા છે. ત્રીજું છે પર્યાવરણીય સંઘર્ષ કે જેમાં ઠંડી, ગરમી, પવન, વરસાદ, દુષ્કાળ, પૂર એની સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતા હોય છે. તો આમ વિપુલ ઉત્પાદન, અસ્તિત્વ માટે સંઘર્ષ, અને ત્રીજું છે ભિન્નતાઓ અને આનુવંશિકતાઓ. તો ડાર્વિને એ પણ નોંધ્યું કે એક વસ્તીના સભ્યોના લક્ષણોમાં ફેરફાર જોવા મળે છે. એક જ માના 2 દીકરા પણ ક્યારેય સમાન હોતા નથી. ભલે તેઓ સમાન દેખાતા હોય, પરંતુ તેમાં કેટલાક બાબતો છે તે અલગપણું જોવા મળે છે. તો આ અલગપણું એટલે કે ભિન્નતાઓ છે. તો આમ સજીવોમાં આ ભિન્નતા જે છે એ ખૂબ એટલે ખૂબ મહત્વની છે અને એ ભિન્નતા તે આસપાસમાં રહેલા પર્યાવરણીય પરિબળોના કારણે જોવા મળતી હોય છે. તો આમ આ 3 બાબતો વિપુલ ઉત્પાદન, અસ્તિત્વ માટે સંઘર્ષ અને ભિન્નતાઓ, અને કેટલીક એવી બાબતો છે કે જે સજીવોમાં પેઢી દર પેઢી એ લક્ષણો છે તે પ્રાપ્ત કરે છે, જેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. એ મહત્વના હોય છે ને એના કારણે કુદરતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. ત્યારબાદ ચોથો મુદ્દો યોગ્યતમની ચિરંજીવિતા. મતલબ કે સજીવો જ્યારે એકબીજા સાથે સંઘર્ષ કરે છે એ પૈકી સજીવોમાં જોવા મળતી કેટલીક આનુવંશિકતા કે જે ભિન્નતાઓ જે છે, આ ભિન્નતાઓ જેટલી સજીવો છે એમાં જે વધુ સાનુકૂલિત ભિન્નતાઓ ધરાવે છે તેઓ વધારે યોગ્ય રીતે પર્યાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. કારણ તો કે બદલાતા પર્યાવરણ સાથે સજીવે પણ બદલાવ કરવો જરૂરી છે. જો સજીવ આ બદલાતા પર્યાવરણ સાથે પોતે બદલાવ ન કરે તો તેની સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી શકતું નથી. તો આમ આ યોગ્યતા એ અનુકૂલન ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવાનું અંતિમ પરિણામ છે. દાખલા તરીકે જુરાસિક પાર્ક બદલાતા પર્યાવરણ સાથે તેઓ પોતે આ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા નથી. તો આમ આ યોગ્યતમની ચિરંજીવિતા પણ ઉદ્વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે. અને સજીવોમાં જોવા મળતી આ ભિન્નતાઓ છે એના દ્વારા જ સમયાંતરે એ સજીવોના લક્ષણોમાં ફેરફાર થઈ અને તેમાંથી નવી જાતિનો ઉદ્ભવ થતો જોવા મળતો હોય છે. તો આમ ડાર્વિને આવી ઘણી બધી બાબતો કહેલી છે કે જે કુદરતી બાબતોને આધારે સજીવોમાં ઉદ્વિકાસ થયો હશે તેવું માની શકાય છે. પરંતુ સજીવ કોઈ પણ વાદ હોય એમાં જેમ એની માન્યતાઓ છે એવી જ રીતે તેમાં કેટલાક લૂપ્સ પણ હોય છે, ડ્રોબેક પણ હોય. તો આવા ડાર્વિનની જે વાદ હતો એમાં કેટલીક ખામીઓ જોવા મળી હતી. એ કઈ ખામીઓ હતી કે ડાર્વિને એવું કહ્યું કે ભાઈ સજીવોમાં ભિન્નતા જોવા મળે છે, સજીવોમાં આનુવંશિકતા જોવા મળે છે, ખૂબ સારી બાબત છે. પરંતુ ડાર્વિનને એ ખબર નહીં હતી કે સજીવોમાં શા કારણે ભિન્નતા જોવા મળે છે કે શા કારણે આનુવંશિકતા જોવા મળે છે. તેનો તે સંતોષકારક રીતે જવાબ આપી શક્યો નહીં હતો. બરાબર. એ ઉપરાંત આ વાત છે એમણે યોગ્યતમની ચિરંજીવિતા સમજાવી, પરંતુ આ યોગ્યતમની ચિરંજીવિતા એ સજીવમાં આવી કઈ રીતે એ સમજાવવા માટે તે સમર્થ છે નહીં. તો આમ આ ડાર્વિનની જે કેટલીક બાબતો છે એમાં અમુક મુદ્દાઓ સ્વીકાર્ય છે, પરંતુ બધા જ મુદ્દાઓ સ્વીકાર્ય નથી.
તો આમ આ ડાર્વિનવાદ પણ થોડે ઘણે અંશે છે જૈવિક ઉદ્વિકાસ સમજાવી શકે છે, પરંતુ ત્યાર પછી હ્યુગો દ વ્રીસ નામના વૈજ્ઞાનિકે આપેલો સિદ્ધાંત જે વિકૃતિવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ વિકૃતિવાદ સમજાવવા માટે હ્યુગો દ વ્રીસ ઇવનિંગ પ્રાઇમરોઝ નામના એક વનસ્પતિ પર કાર્ય કર્યું અને પોતાનો આ વિકૃતિવાદનો સિદ્ધાંત છે તેમણે આપેલો છે. તો આ વિકૃતિવાદ શું છે? તો હ્યુગો દ વ્રીસ એવું કહે છે કે વસ્તીની અંદર કોઈ પણ ફેરફાર હોય છે એ અચાનક જ થતો હોય છે. તો આ વસ્તીમાં થતો અચાનકનો ફેરફાર જેને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, અને આવો ફેરફાર એ સજીવોમાં જોવા મળતા જનીન દ્રવ્યમાં થતા ફેરફારના કારણે હોય છે, અને એ ફેરફાર પછી પેઢી દર પેઢી વારસામાં પ્રાપ્ત થતો હોય છે. અને આવી વિકૃતિ અન્ય બીજી રીતે થાય તો એ છે પુનઃસંયોજન દ્વારા, કે જેમાં પણ સજીવોમાં માતૃ કે પિતૃ સજીવ કરતાં બાળ સજીવ એ અલગ પ્રકારનું જોવા મળે છે, અને ત્યારબાદ એ લક્ષણ છે તે વારસામાં આગળ વધતું હોય છે. આમ વિકૃતિ એ ભિન્નતાઓનો અસત સ્ત્રોત છે અને ઉદ્વિકાસ માટે અતિ મહત્વનું છે, કારણ કે જેટલી વિકૃતિ વધારે હશે તેટલા નવા લક્ષણો છે તે સજીવોમાં જોવા મળશે. તો આમ હ્યુગો દ વ્રીસ અનુસાર વિકૃતિ ઉદ્વિકાસના કારક છે. બરાબર, મતલબ કે ઉદ્વિકાસ માટે વિકૃતિ એ મહત્વની છે. બરાબર, અને વિકૃતિ એ અવ્યવસ્થિત કે દિશાવિહીન હોઈ શકે છે, કારણ કે નક્કી નથી હોતું કે વિકૃતિ થાય એટલે સારા લક્ષણો જ આવશે. ઘણી વખત એવું પણ બને કે એ લક્ષણો છે એ ક્યારેક અલગ પણ જોવા મળે છે. તો આમ ડાર્વિનના મત અનુસાર ઉદ્વિકાસ છે તે કડીબદ્ધ તબક્કાવાર થયેલો છે, પરંતુ હ્યુગો દ વ્રીસ એવું કહે છે કે ઉદ્વિકાસ છે એ અલગ અલગ રીતે થઈ શકે છે. કેટલીક વખત છે ઉદ્વિકાસ આગળ જતો હોય, કેટલીક વખત પાછળ આવતો હોય. આમ આવા કૂદકામય ઘટનાઓના પરિણામે ઉદ્વિકાસ થયેલો હશે તેવું માનવામાં આવે છે. બરાબર, પરંતુ વિકૃતિવાદમાં પણ કેટલાક લુપ્ત છે ખામીઓ છે. એ છે કે હ્યુગો દ વ્રીસના વિચાર અનુસારની પ્રાકૃતિક વિકૃતિઓ વધુ સામાન્ય નથી. મતલબ કે અચાનક આવેલી વિકૃતિ કે જેમાં ખૂબ ઘટાડો જોવા મળતો હોય તો એ વસ્તુ બહુ વધારે જોવા મળી નથી. અને બીજું, વિકૃતિ જે છે એ પ્રચ્છન્ન અને હાનિકારક હોય છે, જ્યારે ઉદ્વિકાસમાં ભાગ લેતા લક્ષણો છે એ મોટે ભાગે પ્રભાવી લક્ષણો જોવા મળતા હોય છે. તો આમ હ્યુગો દ વ્રીસનો સિદ્ધાંત પણ થોડે ઘણે અંશે ઉદ્વિકાસ સમજાવે છે, પરંતુ વધારે તેને આપણે સ્વીકાર્ય કરી શકતા નથી. ત્યારબાદ નવો સિદ્ધાંત એવો છે એ છે નિયો ડાર્વિનિઝમ, મતલબ કે નવો ડાર્વિનવાદ. આ જે ડાર્વિનવાદ જે છે એ સંપૂર્ણપણે ઓર્ગેનિક ઇવોલ્યુશન આધારિત દર્શાવેલો છે. તો આ ડાર્વિને જે નૈસર્ગિકવાદ આપ્યો હતો એની સાથે વાઇઝમેને જે ઉંદરના પ્રયોગો કર્યા, મેન્ડલે પોતાના પ્રયોગો કર્યા, હ્યુગો દ વ્રીસ અને હેક્સેલે જે પ્રયોગો કર્યા, આ બધા જ જે સંશોધનો છે એ બધા જ સંશોધનોમાં જે કંઈ પ્રશ્ન હતા એ પ્રશ્નને દૂર કરી અને આ નિયો ડાર્વિનિઝમ છે તે આપવામાં આવેલો છે. આની વાત કરવામાં આવે તો એની લાક્ષણિકતાઓમાં પહેલું છે ઝડપી ગુણન, મતલબ કે બધા જ સજીવો ભૌમિતિક પ્રમાણમાં ગુણન પામતા હોય છે. અને બીજું તો કે સજીવો છે એ ખોરાક અને જગ્યાના આધારે પોતે મર્યાદિત સ્ત્રોત હોવાના કારણે એ એકબીજા સાથે સતત સંઘર્ષ કરતા જોવા મળતા હોય છે. તો એ સજીવો પણ અસ્તિત્વ માટે પોતાનો સંઘર્ષ સતત કરતા રહેલા હોય છે. ત્યારબાદ પ્રાકૃતિક પસંદગી, કેટલાક સજીવો છે એમાં જે ફેરફાર થાય છે એમાં પ્રકૃતિની સાથે જે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે એ ક્રમિક રીતે પોતાનો વિકાસ આગળ વધારી શકતા જોવા મળેલા છે. અને પાંચમું છે વિયોજન, કે જેમાં વિયોજન એ વસ્તીઓના કેટલાક અંતરાયો દ્વારા થતું જોવા મળે છે. તો વસ્તીઓ વચ્ચેનું પ્રજનનીય વિયોજન એ ચોક્કસ અંતરાયોને લીધે નવી જાતિના નિર્માણ તરફ દોરી જતું જોવા મળતું હોય છે. એ સિવાય કેટલીક જનીનિક ભિન્નતાઓ પણ સજીવોમાં જોવા મળે છે, અને આવી જનીનિક ભિન્નતાઓ એ જનીન પુનઃસંયોજન, વિકૃતિ,
સંકરણ કે જનીનના સ્થળાંતરણ અને જનીન સ્થળાંતરણ અને જનીન પ્રવાહના કારણે એ સજીવોમાં વધારે ભિન્નતાઓ છે તે જોઈ શકાય છે અને એના આધારે જ આગળ જતાં જનીન વિચલન પણ જોવા મળે છે. જનીન વિચલન એટલે કે સજીવોમાં જે જનીનો પર એક ચોક્કસ વસાહત હોય છે એ વસાહતની અંદર જેટલા પણ સજીવો જોવા મળે છે એ સજીવોમાં જોવા મળતા જનીનો છે એમાં કોઈ ફેરફાર થાય તો તેને જનનિક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. આવું જનનિક વિચલન એ સેથ રાઇટ અસરના નામે પણ ઓળખાતું હોય છે. તો આ જનનિક વિચલન શું છે? તો કે ભાઈ એક જનીન સેતુ, આપણે હમણાં જ વાત કરી કે જનીન સેતુ એટલે શું? તો કે કોઈ એક વસ્તી છે એ વસ્તીમાં રહેલા જેટલા પણ સજીવો છે એ સજીવોના બધા જ જનીનોનો કુલ સરવાળો એને કહેવાય જનીન સેતુ. હવે આ જનીન સેતુ જે છે એમાં જો જનીનની આવૃત્તિમાં ફેરફાર થાય તો તેને જનનિક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. આવું જનનિક વિચલન એ જો વસ્તી નાની હોય તો તેમાં બદલાવ જલ્દીથી લાવતું હોય છે, પરંતુ જો વસ્તી મોટી હોય તો એમાં બદલાવ લાવતા વાર લાગે છે. આવું જનનિક વિચલન એ વસવાટ અલગીકરણ, વિયોજન, કુદરતી પર્યાવરણ કે કોઈ પણ રોગચાળો આવશે તો તેના કારણે વધારે થતું જોવા મળતું હોય છે. આ જનનિક વિચલન જે છે એમાં બે પ્રકારના એમના સ્વરૂપ છે તે જોવા મળે છે. એક ફાઉન્ડર અસર અને બીજું છે બોટલનેક અસર. તો ફાઉન્ડર અસર કોને કહેવાય? તો કે ભાઈ જે જનીન સેતુ જે છે એમાં જે આવૃત્તિમાં ફેરફાર તેને આપણે જનીન વિચલન કહીએ છીએ અને જનીન વિચલન હોય એ નાની વસ્તીમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવતું જોવા મળે છે. હવે આ જનીન વિચલન દ્વારા નાની વસ્તીનું સ્વરૂપ ઝડપથી પિતૃ વસ્તી કરતાં સંપૂર્ણપણે અલગ બની જાય તો એ પ્રકારની અસરને ફાઉન્ડર અસર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર લીલા રંગના કીટકો રહે છે. હવે એ લીલા રંગના કીટકોની સાથે સાથે કેટલાક વિકૃતિના કારણે લાલ રંગના કીટકો બન્યા છે. હવે બની શકે કે એ વૃક્ષ છે અચાનક જ કોઈ હાથી ત્યાં ફરતો આવે છે અને જે ડાળી પર લીલા કીટકો વધારે હતા એ બધા કીટકોને એ જ્યારે ડાળી તોડે છે ત્યારે કીટકો બધા નીચે પડે છે અને હાથીના પગના પંજા નીચે દબાઈ જાય છે. આપણે એક ઉદાહરણ લઈએ છીએ. માનો કહું તો શું થયું? તો ત્યાં જે શરૂઆતમાં જે લીલા કલરના કીટકો હતા તેના મોટા ભાગના કીટકો નાશ પામ્યા છે. વિકૃતિના કારણે જે લાલ કીટકો છે તે પોતાની સંખ્યામાં વધારો કરતા જોવા મળ્યા છે. તો આને કહેવાય ફાઉન્ડર અસર. બરાબર. તો આમ જે નાની વસ્તી હોય એનું સ્વરૂપ પિતૃની વસ્તી કરતાં અલગ પ્રકારનું થઈ જાય તો તેને ફાઉન્ડર અસર તરીકે ઓળખવામાં આવે છે. એ એક પ્રકારનું જનનિક વિચલન છે. બીજું જોઈએ બોટલનેક અસર. તો ભાઈ કુદરતી આફતને કારણે વસ્તીના ઘણા સભ્યોનું મૃત્યુ એ એમાં જનનિક ફેરફારો તરફ દોરવી જાય છે અને બાકી બચેલા વચ્ચે પ્રજનન કરાવતા વસ્તીનું મૂળ કદ પાછું પ્રાપ્ત કરી શકાય છે. નવી વસ્તી કદાચ ચોક્કસ લક્ષણો ધરાવતા જનીનોની ઉણપ ધરાવતું હોય, થોડા સમય પછી એમાંથી નવી જાતિ પેદા થઈ જાય તો આ પ્રકારનું જે વિચલન છે તેને બોટલનેક વિચલન તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આમ જનનિક વિચલન એ બે પ્રકારના, જે નાની વસ્તી જે છે એ નાની વસ્તીમાં જે જનીન વિચલન થાય અને એના કારણે પિતૃ કરતાં નવી જાતિ બને તો એને ફાઉન્ડર અસર કહેવાય. અને કોઈ પણ કુદરતી આફતના કારણે જો સજીવોમાં વિકૃતિ વધારે હોય અને એ કુદરતી આફતના કારણે એક પેઢીમાંથી નવી પેઢી જે બને છે એમાં નવા લક્ષણો પ્રાપ્ત થાય તો તેને બોટલનેક અસર તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ સિવાય કૃત્રિમ પસંદગી પણ આવા જનનિક વિચલન માટે જવાબદાર ગણવામાં આવે છે. દાખલા તરીકે એક બ્રાસિકા ઓલેસ્ટ્રેસિયા નામનો એક પ્લાન્ટ છે. એમાંથી જ કેબેજ, બ્રોકોલી, કોલરબી, કેલે, કોબી ફ્લાવર આવી અલગ અલગ વેરાયટીઓ એ આપણી જરૂરિયાતના આધારે આપણે તેમની અલગ અલગ જાતોનો વિકાસ કરેલો જોવા મળે છે. આમ કૃત્રિમ પસંદગી પણ
નિયોડાર્વિઝમને સંપૂર્ણપણે અનુમોદન આપે છે અને તે સજીવના ઉદ્વિકાસમાં મહત્વનું છે તે દર્શાવતું હોય છે. તો આમ મનુષ્ય પોતાની જરૂરિયાત માટે આવી અલગ અલગ જનીન ભિન્નતા હોય તેમનો ફાયદો ઉઠાવે છે, તેમનો લાભ ઉઠાવે છે અને તેમના વચ્ચે પ્રજનન કરાવી અને પોતાને જરૂરી હોય તેવી નવી જાતોનું નિર્માણ છે તે કરાવતો હોય છે. તો આમ આવું કૃત્રિમ પ્રજનન પણ આવા ઉદ્વિકાસમાં મહત્વનો ફાળો ભજવતું હોય છે. તો આપણે આજે આવા અલગ અલગ સિદ્ધાંતો વિશેની ચર્ચા કરી. બાકીના મુદ્દા વિશે ફરી પાછા ચર્ચા કરીશું.